આજે આપણે મસ્ત મજાની ક્રિસ્પી અને ટેસ્ટી ખસ્તા પૂરી બનાવીશું. આ પૂરી તમે ટ્રાવેલિંગ માટે પણ બનાવી શકો છો અને સ્નેક્સમાં પણ એકદમ હેલ્ધી છે. ખસ્તા પૂરી બનાવવા માટે પહેલાં અહીંયા આપણે સિક્રેટ મસાલો બનાવી લઈશું. તો એના માટે મેં મરી લીધા છે અને જીરું લીધું છે. બંને થોડું રોસ્ટ કરી લીધું છે અને પછી એને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું. આપણે એને ખાંડણીમાં એકદમ દરદરું પીસી લેવાનું છે. હવે અહીંયા મેં 1 કિલો જેટલો મેદાનો લોટ લીધો છે. એની અંદરથી થોડો લોટ આપણે કાઢી લેવાનો છે. હવે એની અંદર આપણે અજમો, મીઠું અને હળદર એડ કરવાનું છે. આ બધું એડ કરીને પછી જે મસાલો આપણે બનાવ્યો હતો એ એડ કરી દેવાનો છે. એ બધો મસાલો એડ કર્યા પછી આપણે એની અંદર 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી અહીંયા આપણે વધારે રાખવાનું છે, જેનાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. મેં અહીંયા મોટી 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તમારે વધારે ઓછું કરી શકો છો. હવે બધું મિક્સ કરી લેવાનું છે. પછી પહેલાં આપણે એકદમ સરસ રીતે બધો મસાલો એકદમ લોટ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે થોડું પાણી એડ કરવાનું છે. એની અંદર પાણી થોડું એડ કરીને એકદમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો મેં એક સરસ ડો તૈયાર કરી દીધો છે. હવે આપણે એની અંદર ઉપર થોડું ઘી એડ કરવાનું છે અને ઘી નાખીને આપણે એને 10 થી 15 મિનિટ સુધી કવર કરી અને પછી મૂકી રાખવાનું છે 10 થી 15 મિનિટ સુધી. હવે આપણે જે લોટ રવા દીધો હતો એ લોટ આપણે લઈ લઈશું અને એની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે તમારે પેસ્ટ બનાવી દેવાની છે. આપણે લોટ થોડો પહેલાંથી વધારે જ કાઢીને રાખવાનો છે, જેનાથી પેસ્ટ બનાવવામાં તકલીફ ના પડે. પછી મેં અહીંયા જે લોટ કવર કરીને રાખ્યો હતો, આપણે ડો બનાવ્યો હતો એ લઈ લઈશું. પછી એને જોઈ લેવાનું છે સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે. એની આપણે જે રીતે આપણે રોટલી બનાવીએ છીએ એ રીતે આપણે રોટલી વણી લેવાની છે અને એની ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી એ લગાવી લેવાની છે. તમે ચમચીની મદદથી પણ લગાવી છો, પણ એને લગાવશો તો વધારે સરસ લગાવશે. તમે જોઈ શકો છો સરસ રીતે આપણે ઉપર પેસ્ટ લગાવી દીધી છે. એની ઉપર હવે બીજી રોટલી આપણે બનાવેલી હતી એ મૂકી દઈશું. એની ઉપર પણ પેસ્ટ લગાવી દઈશું. આવી રીતે આપણે 3 રોટલી મૂકવાની છે અને 3 પર મસ્ત રીતે પેસ્ટ લગાવી દેવાની છે. તમે વધારે ઓછી રોટલી કરી શકો છો. હવે આપણે આ રીતે ગોળ વાળી અને પછી એને ચપાતી કટ કરી લેવાની છે. નાના પીસીસમાં કટ કરી લેવાનું છે. પછી આ રીતે આપણે હાથથી એને દબાવી લેવાની છે. તો બધી જ પૂરી આ રીતે આપણે હાથથી દબાવી લેવાની છે, જેનાથી એનો શેપ સારો રહેશે. પછી જે લોયો લીધો હતો એ આપણે હાથથી દબાવી અને પછી એને થોડું વેલણથી પોલા હાથે વણી લેવાનું છે. તમે જોઈ શકો છો ખાલી 2 જ વેલણ કરી છે અને સરસ મસ્ત મજાની ગોળ પૂરી બની ગઈ છે. હવે આપણે એને ગરમ તેલમાં તળી લેવાની છે. એકદમ ધીમા સેકે તમારે તળવાની છે. તમે જોઈ શકો છો સરસ મજાની તળીને થઈ ગઈ છે. ધીમા સેકે તળશો તો અંદરથી પણ તળાશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી બનશે, કાચી નહીં રહે. તો મસ્ત મજાની ખસ્તા પૂરી રેડી છે. તમે પણ બનાવો અને મને કમેન્ટ કરજો કે કેવી બની છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. જો તમને પણ સારી લાગી હોય તો મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.